આમંત્રણ આપ્યું મારા માટે આજે સોનેરી અવસર છે। એક જ નાનકડી વાત કહી અને હું વિરામ આપીશ કે સરકારી નોકરીનો જે ક્રેઝ આહિર સમાજમાં આવ્યો છે ને કાઢી નાખજો, કારણ કે સમાજની અર્થવ્યવસ્થાની પાળ કાઢી નાખી છે આ સરકારી નોકરીએ। હું એમ નથી કહેતી કે સરકારી નોકરી ન કરવી, એજ્યુકેશન લેવું, સરકારી નોકરી મેળવવી, તમારે એક સેલ્ફ ડિપેન્ડ બનવું અને તમારે સ્વતંત્ર જીવન જીવવું, એમાં હું તમારી સાથે છું। પણ સરકારી નોકરીવાળો જમાઈ જોઈએ ને આ માંગણી આપણી ખોટી છે, કારણ કે દર 5 વર્ષે ભરતી આવે। હવે એમાં જે ભરતી હોય એમાંથી મિનિમમ 2500 થી 1500 આહિર સમાજના વ્યક્તિઓ નોકરીએ લાગે, એમાં એસ્ટિમેટલી 1500 જેવા ભાઈઓ હોય। જો દર 5 વર્ષે માત્ર 1500 જ લોકોના લગ્ન થાય તો બાકીના બધા ક્યાં જશે? અને સરકારી નોકરી શેના માટે જોતી એ મને ખબર છે, પણ બધું વધારે ન કહી દેવાય, કારણ કે છે ને દાદા, ઘર પરિવાર અને સંયુક્ત કુટુંબમાં નથી રહેવું। ગાયના છાણવાળા હાથ નથી કરવા, વાસિંદુ નથી કરવું, ઘરડા બુઢાને સાચવવા નથી, ઘરના કામ નથી કરવા, ખેતરના કામ નથી કરવા, બસ 2 જણા રહેતા હોય એટલે માત્ર 2 જ જણાની રસોઈ બનાવવાની, એ 5 જ દિવસ, શનિ રવિ તો એ પાછા ભાઈ સાહેબને હોટલમાં ઉપાડે। એક નારી તું નારાયણી, એક સંસ્કૃતિ, એક સનાતન ધર્મ ને આપણે સ્ત્રી ધારીએ તો શું ન કરી શકીએ।